ચાલી રાખજો તમે કરે તમારી સામે બરાબર આગળ તમારે લઈ લીધું થોડો વચ્ચે હા બસ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે મચ્છુ નદીના બ્રિજ ઉપર જે રાતીદેવડીથી જે બાયપાસ જામનગરનો જે છે હમણાં તાજેતરમાં જ એને બનાવવામાં આવ્યો છે અને એની વચ્ચે જે ખાસ કરીને જે એના જે લાઈનો નાખી છે જે ગ્રીલ ઓલી નાખી છે એ આખી ટોટલી નીકળી ગઈ છે એ હું તમને બતાવું છું કે ખરેખર આ ગ્રીલ નીકળી જવાનું કારણ એ છે કે જે દિવસે નાખી તે દિવસે એને 15 દિવસ એને જામવા દેવાનું હતું પણ ઘણ મારી એને કાઢી નાખવામાં આવી છે અને તોડી નાખવામાં આવ્યું છે હું જરાક મિત્રો અહીંયા આવું જરાક બતાવો જરાક જો અહીંયા જરાક બતાવો તો જો આ જો આ ટોટલી આ બધે નીકળી ગયેલું છે આ બધી લોખંડ જો તમે જોઈ શકો છો જો આ બધી જ લાઈન આમ જો બતાવો છો જરાક આ જો આ લાઈન આ બધી છે ને જો આ ટોટલી નીકળી ગઈ જો આ દશા અત્યારે આ છે તમે જોઈ શકો છો જો આ ટોટલી આખી નીકળી જો હાલે જો આ દશા થઈ ગઈ છે તંત્રએ જાગવાની જરૂર છે અને ખરેખર આ ફરીથી બનાવવાની જરૂર છે કારણ કે જો ન બનાવવામાં આવે તો આ આખો આ વચ્ચેનો ખાંચો રહ્યો ને એ આખો નીકળી જશે સમજ્યા કે નહીં હા એ હમણાં બધી તમે જો હે ઓ મજા કેમ છે દર્શક મિત્રો નમસ્કાર તમે જોઈ શકો છો આ આપણો આ મચ્છુ નદીનો બ્રિજ છે જે હમણાં જામનગર બાયપાસ છે હવે હમણાં જ બનાવ્યો છે પણ વચ્ચેના જે અત્યારના જે બધા એના જે રસ્તા ને એ બધા જે છે એટલા તૂટી ગયા છે તમે જોઈ શકો છો જો અહીંનો અવાજ આવે છે જો તમે જો આટલા બધા રફ એના બધા રસ્તાઓ જે છે થઈ ગયા છે એમાં કોઈ સરકારી તંત્ર પાછું ધ્યાન દેતા નથી જો આખા આ રસ્તા અત્યારે આખા તૂટી ગયા છે બધા હું આજ બતાવું છું એના જે વચ્ચેના જે ખાંચા જે છે એ પણ બધા તૂટી ગયા છે હવે તમે આ જો આખો રસ્તો હું તમને બતાવવાનો છું આજે ભાટી ટીવીના માધ્યમથી તમે જોઈ શકો છો જો આ બધા જ રસ્તાઓ તૂટી ગયા છે વાહનો એટલા બધા ચાલે છે કે વાત જ જવા દો જો આ બધા જ ટોટલી નીકળી ગયું છે આખી એની જો હું આખું બતાવું છું તમને જો આ નીચે આખું આ બધું રિપેર કરવું જોઈએ કે નહીં કેમ કરતા નથી હે કરવું જોઈએ ને રિપેરિંગ બધું જો આ ભાઈ પણ કહે છે જો રિપેરિંગ કરવું જોઈએ જો આ તમે જોઈ શકો છો જો આ પોઝિશન છે અત્યારે જો હા એ જો આ ખાડાનો ઉતરજો ભાઈ કે જો આ ખાડામાં આ માણા ખાડાની આ દશા થઈ છે તમે જો આ બધી લાઈન આખી નીકળી ગઈ છે હા હતો ને હું ના હા જો આમાં હાલે એવું નથી ભાઈ હે હાલે એવું નથી ને તો શું કર હે બોલો હામું કર્યું નથી આ કરવું છે ને રિપેર કોઈ કરતા જ નથી જો ભાઈ કોઈ જોવા આવતું નથી કે પુલ બને પછી કેવી રીતે કર્યો કેવો નથી હા પાછળથી કોઈ જોવા આવતું નથી આમ ખવાઈ જાય એવી રીતે સરકારના પૈસા અમને ખવાઈ જાય છે બોલો વિચાર કરો માણસો જો આ બધી વાત કરે છે પણ કોઈને મગજમાં આવતું નથી જો આ દશા અત્યારે આ જે છે તમે જોઈ શકો છો જો આ જો
પછી કાંઈ ફૂટું બાર પાથરી બનાવેલો થાય હા પાણી ફેરવીને બગાડવાનું જો મહિના પછી એના માટે કોઈ આવું જોવાવાળા નથી. ને નહીં આ પોઝિશન છે અત્યારે આની અંદરમાં હાલે એવું નથી રહ્યું અત્યારે જો આ બધી પોઝિશન અત્યારે એટલી બધી નાજુક છે કે વાત જવા દઈએ તમે જુઓ જો અહીંથી વાહન અત્યારે હાલે ને તો આ બધી અવાજ આવે જુઓ તમે ખટાખટ 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 આ બધી લાઈન પછી અહીંયા પણ જે આ જે નાલું બનાવવામાં આવ્યું છે હવે જો અહીંથી આ નાલું આ એક ખાંચો બનાવ્યો છે પણ ખાંચાની અંદરમાંથી પાછું આ નીકળી ગયું છે અને આની ઉપરમાં કોઈ પણ કાંઈ કરવામાં આવ્યું નથી એમને ભરીને રાખી દેવામાં આવ્યું નથી ડામર પાથરવામાં આવ્યો કે નથી કાંઈ કરવામાં આવ્યું જો આ ખાંચો એક બનાવ્યો છે હવે એની અંદરમાં પણ અત્યારે થોડું થતું જાય છે હું તમને બતાવું જરાક તમે જો અહીંયા આની અંદરમાં જો અહીંયા પણ તૂટી ગયું છે જો આ બતાવું તમને હું જો આ બતાવું છું તમે જો અહીંયા પણ આ ખાંચો પડી ગયો છે જો હું બતાવું છું તમને ખાંચા પડી ગયા છે આ પોઝિશનમાં અત્યારે આપવું છે તમારે ચેનલ આખી તૂટી ગઈ છે આવી ચેનલો ઘણી બધી જગ્યાએ આખી તૂટી ગઈ છે મચ્છુ નદી બતાવું છું જો આ પુલ બતાવું છું એમાં આ રીતે બધે ખાડા ખબડા તો ઘણા બધા છે પણ આ બધી ચેનલો પણ બધી નીકળી ગઈ તમે જોઈ શકો છો તો એટલે તાત્કાલિક આ બદલવી જોઈએ અહીંયા પણ આખી ચેનલ થોડી ખાડા પડી ગયા છે વાહનો સતત ચાલતા હોય છે એટલે આ ને ખરેખર એક થર મારવાની પણ જરૂર છે તમે જોઈ શકો છો જો આ ખાડા પણ બધાએ પડી ગયા છે એટલે વાહનોને ચાલુ કેમ એ પણ એક પ્રશ્ન થઈ ગયો છે બતાવું જો આ રોડની અત્યારે દશા આ છે અત્યારે જો અહીંથી આખો રફ આખો તૂટી ગયો છે વાહનોને કેમ ચાલવું ને એ એક પણ પ્રશ્ન થઈ ગયો છે ખાડા ખોટા ખોટા છે ને તમે જોઈ શકો છો આ ખાડા પીડા છે જો તમે વાહન આવે છે તમે જોઈ જો ખાડા બધા હવે તમે ખાડા બધા ખાડા બધા છે તમે જોઈ શકો છો જો વાહનમાં બધાને કેમ આગળ